खंभाळिया जामनगर रेलवे फाटक वच्चे एक ट्रेक्टर फसाई गયું। रेलवे फाटक खुलता एक ट्रेक्टर वच्चोवच्च फसाई जता दौड़धाम मची गई। माल सामान भरेલું ट्रेक्टर 25,000 વોટના વીજ વાયર સાથે ફસાતા રેલવે વ્યવહાર તો ખોરવાયો। ફાટકની બંને તરફ અડધો કલાક સુધી વાહન ચાલકો અટવાઈ ગયા। ઘટનાની જાણ થતા રેલવે વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી। અડધો કલાકની જહેમત પછી રેલવે ફાટક પૂર્વવત કરાયો। ખંભાળિયાનું પહેલું ફાટક છે ત્યાં फाटक हजी खुल्लू नतुं, पूरुं खुल्लू नतुं। ते दरमियान एक ट्रेक्टर चालक छे ते तात्कालिक फाटक खुला फाटकनी वच्चेथी निकळो एटले आ ट्रेक्टरने फाटक અથડાતા फाटक छे ते तूटी अर्धुं बेंड वળી અને રેલવેની જે 2500 કેવીની લાઈન જાય છે તેની પર પડ્યો। એટલે 2500 કેવીની લાઈન તૂટી। જુઓ કેવી ભયંકર દુર્ઘટના સર્જાઈ। અને તાત્કાલિક તે ટ્રેક્ટર છે તેને બ્રેક કરવામાં આવ્યું। આખો રેલવે ટ્રેક છે તે બંધ કરવામાં આવ્યો અને રેલવે પોલીસ અને સાથે સાથે રેલવે તંત્ર છે તે આવી ગયું અને આ લાઈન રિપેર કરી અને તાત્કાલિક ટ્રેક્ટરને પણ હટાવવામાં આવ્યું। એક માણસની બેદરકારી છે, ઉતાવળ છે તે કેવી ભયંકર દુર્ઘટના સર્જાય છે। અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે કે ટ્રાફિક પોલીસ મૂકો। જો ટ્રાફિક પોલીસ હોત તો આ પ્રશ્ન ન થાત, કારણ કે ટ્રાફિક પોલીસ ન હોય એટલે આડેધડ બધા ફાટક ખુલ્લા પહેલા જ નીકળી જાય છે અથવા તો આડેધડ બધા આવજાવ કરે છે। આ પ્રશ્ન છે તે ખૂબ ભયંકર દુર્ઘટના સર્જાતા રહી ગયો।